નમસ્કાર મિત્રો, હું છું યુએમ મેર અને ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, શું તમે સ્કોલરશિપ કે સ્કૂલ કોલેજમાં એડમિશન માટે અને સરકારી નોકરી માટે ડોમિસાઇલ સલ્ટી માટે તમે શોધો છો? તો મિત્રો, આ પૂરો વિડીયો જુઓ જેથી સંપૂર્ણ માહિતી તમને મળી રહી છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે શું? તો ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે રહેઠાણનો દાખલો. ગુજરાતમાં વસતા જે લોકો છે એ એના પરથી સાબિત થાય છે. તો મિત્રો, કઈ કઈ જગ્યાએ કામ આવે? તો કોલેજ કે સ્કૂલમાં કે યુનિવર્સિટીની અંદર એડમિશન માટે, સ્કોલરશિપ માટે અને સરકારી નોકરીઓ મેળવવા માટે અને વિવિધ સરકારી યોજનામાં આ ડોમિસાઇલ સર્ટિફિકેટ કામ આવતું હોય છે. તો એમાં ખાસ કયા કયા પુરાવાની જરૂર હોય છે તે આપણે જોઈએ. તો મિત્રો, અરજદારનો તલાટી રૂબરૂ જવાબ, પંચનામું, સોગંદનામું, રહેઠાણનો પુરાવો, મા બાપ અને માતા પિતાના રહેઠાણના પુરાવા, તેમના માતા પિતા કઈ જગ્યાએ નોકરી, ક્યારથી કઈ જગ્યાએ કેટલા સમયથી વ્યવસાય કરે છે તે ચલગતનો દાખલો અને કોઈ પણ ગુનામાં સંડોવાયેલા નથી તે બદલ તમારા લગત પોલીસ સ્ટેશનનો દાખલો, ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી વસવાટ કરે છે એનું પ્રમાણપત્ર. તો મિત્રો, જોઈએ કે આ જે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એને આપણે ઓનલાઈન પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ ડિજિટલ ગુજરાત ઓપન કરો અને એમાં લોગિન અથવા તો ન્યૂ રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ તેમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ પસંદ કરો અને આ ફોર્મની અંદર તમારી સંપૂર્ણ સાચી વિગત દાખલ કરો, તમારા દસ્તાવેજો અપલોડ કરો અને ત્યારબાદ સબમિટ કરો. અને હા મિત્રો, તમારા બધા જ ડોક્યુમેન્ટ લઈ અને પ્રમાણિત નકલ સાથે તમે મામલતદાર કચેરીએ પણ તમે રૂબરૂ એપ્લાય કરી શકો છો. મિત્રો, આમાં ખાસ કોઈ પણ વધારે પડતો ચાર્જ લાગતો નથી અને ટૂંક સમયમાં જ તમને આ ડોમિસાઇલનું સર્ટિફિકેટ મળી રહે છે. તો મિત્રો, ખાસ ડિજિટલ ગુજરાત .gov.in અંદર તમામ આ ફોર્મ મળી રહે છે અને તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો, જે આપને જણાવવામાં આવ્યું છે. મિત્રો, ખાસ ડિજિટલ ગુજરાતની અંદર સિટીઝન સર્વિસમાં આ તમામ પ્રકારની સહાય અને તમામ પ્રકારની યોજના વિશે તમને એમાં સંપૂર્ણ માહિતી મળી રહે છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ વિડીયોને પહોંચાડવાનો પ્રયત્ન કરો. જય હિન્દ.